શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ. મુંબઈ સમાચાર દ્વારા માતૃભાષા ભાગવત સપ્તાહનું અનોખું આયોજન થઈ રહ્યું છે તે પ્રસન્નતાનો અવસર છે. આજથી 200 વર્ષ પહેલાં માતૃભાષાનું મહત્ત્વ સમજી શરૂ થયેલા આ ઐતિહાસિક અખબારે વાચકોની અનેક પેઢી દ્વારા સમાજ અને દેશ ઘડતર માટે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોઈ પણ સભ્ય સમાજના ઘડતરમાં માતૃભાષા ચાવીરૂપ હોય છે. ભાગવત કથા ભક્તિ યોગનું મહાત્મ્ય સમજાવતો પવિત્ર વેદાંત ગ્રંથ છે. વિવિધ ભાષાઓમાં બાળકૃષ્ણની લીલાઓનું રસાળ વર્ણન, ઉત્કટ સ્નેહ, વાત્સલ્ય, શૃંગાર અને હાસ્ય કરુણાના ચિત્રણ શ્રોતાને આગવા ભાવ જગતમાં લઈ જાય છે. ભાષાની આ ચમત્કૃતિ છે. ભાગવત સપ્તાહના આયોજનમાં આ પવિત્ર ગ્રંથના તત્વજ્ઞાનની સાથે સાથે ભારતીય ભાષાઓનું મહાત્મ્ય અને ભાષાને સમૃદ્ધ બનાવનાર સાહિત્યકારોના જીવન અને કવન દર્શનને સામેલ કરવાનો નવતર વિચાર પણ ઘણો પ્રશંસનીય છે. મુંબઈ સમાચારના વિચારને મોદીજીએ વધાવી લીધો છે, એ બદલ એમનો આપણે આભાર માનીએ છીએ. ધાર્મિક પારાયણ સમાજ માટે એક પાઠશાળાની ભૂમિકા ભજવતી હોય છે. ભાષા, અધ્યાત્મ અને સંસ્કારનું આ પારાયણ સમાજમાં ધાર્મિક અને સામાજિક ચેતનાનું નિમિત્ત છે, બની રહેશે એવો મને વિશ્વાસ છે. વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય ભાઈને મારા પ્રણામ. સમગ્ર કથા આયોજનને શુભકામના. થેન્ક યુ મોદીજી, અમે આપના આભારી છીએ. લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ
નારાયણ